જાડેશ્વર રોડ પર આવેલ ઓરિયન આર્કેડ પાસે ઊભા રહેતા લારી પથારાવાળાઓને હટાવવા કોમ્પ્લેક્સની દુકાનધારકોની માંગ કરી છે। જાડેશ્વર રોડ પર આવેલ ઓરિયન આર્કેડ સહિત ઘણા શોપિંગ કોમ્પ્લેક્સની પાસે લારી પથારાવાળા ઊભા રહેતા હોય છે, જેના કારણે કોમ્પ્લેક્સના દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડે છે, તેમજ ક્યારેક આ પથારાવાળાઓ સાથે ઘર્ષણ પણ સર્જાય છે। આજ રોજ પણ આવો જ એક બનાવ બનતા કોમ્પ્લેક્સના વેપારીઓએ પોલીસને ફોન કરી બોલાવતા પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો। શોપિંગ કોમ્પ્લેક્સના લોકો આ પ્રકારના ન્યુસન્સ દૂર કરવા તંત્રને અપીલ કરવા સાથે તેઓ માટે જગ્યા ફાળવણી કરવા તથા લોકોને પણ જાગૃત થઈ આવા દબાણો દૂર થાય તે માટે સક્રિય બનવા અપીલ કરી હતી। અને અહીંયા આગળ લારીઓ પથારાવાળા ઘણી બધી વાર આ લોકોને અમે લોકો સમજાવટથી સમજાવીએ છીએ કે ભાઈ પથારાને લીધે અહીંયા ઘણું બધું ન્યુસન્સ થઈ જાય છે, ઘણી બધું ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે અને આ હદ એકચ્યુઅલી બોલાવવામાં આવેલી છે, પણ ખબર નહીં કોની ઉપર એ લોકોના ઉપર હાથ છે, પણ એ લોકો અહીંથી હટતા જ નથી। એટલી જડતા સાથે અમારી સાથે વર્તન કરે છે અને બહેનો હોય છે એટલે અમે કશું બોલી નથી શકતા એમની પાસે। હવે અમારી સરકારને અને અહીંની લોકલ પ્રશાસનને વિનંતી છે કે ભાઈ તમે લોકો હવે અહીંયા આવીને કંઈક કરો ને આ પથારાવાળા અહીંથી દૂર કરો। અને અહીંયા તમારા પ્રેસની સામે પણ તમે જોયું અત્યારે કે બેનનું વર્તન કેવું છે ત્યાં આગળ, કે તમારે જે કરવું એ કરી લો, અહીંથી હટવાની નથી, બરોબર। પોલીસને પણ અમે લોકોએ ફોન કર્યો છે અને આવે જ છે, રસ્તામાં જ છે, પણ અમારી વિનંતી કે હવે આ ન્યુસન્સને હવે ભરૂચમાંથી દૂર કરવું જોઈએ। ભરૂચમાં ખાલી આ એકલી જગ્યાનો સવાલ નથી, ભરૂચમાં ઘણી બધી જગ્યાએ ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, બધી જગ્યાએ દબાણો તૂટે છે, બધું તૂટે છે, તો હવે અહીંયા ક્યારે તૂટશે? હવે તો અમારી બધાની હવે ખાસ વિનંતી છે અને ભરૂચની પ્રજાને અમે વિનંતી કરી કે જાગો, તમે હવે દબાણો તોડો, રસ્તાને ખુલ્લા કરાવડાવો, આ પથારાવાળા અહીંથી કાઢો। પથારાવાળા માટે તમે જગ્યા આપો, અલગ અમને કોઈ પ્રોબ્લેમ નથી કે અમે કોઈ જગ્યાએ આપો એ લોકોને, પણ જેવું તેવું વર્તન કરવું, અહીંયા આગળ જ્યાં જગ્યા મળે ત્યાં આગળ આવીને ઊભું થઈ જવું। તમને પ્રેસના તમને ભાઈને હું કહું છું કે તમે જાતે પેલો વિડીયોમાં જોયું કે અહીંયા આગળ જો એ લોકો રાત્રે સુઈ પણ અહીંયા જ જાય છે એ લોકો, તો આ બધી વસ્તુ અહીંયા ના હોવી જોઈએ। તો જેથી અમે અહીંયા કમિશનર સાહેબ અમે અરજી આપવાના છે, અમે ડીએસપી ઓફિસમાં આપવાના છે, લોકલ પણ આપવાના છે, પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ। તો અમારી વિનંતી છે કે હવે આ લોકો માટેનો કોઈ રસ્તો કરો અને આ લોકોને અહીંયાથી કાઢો, તો જેથી શું છે અહીંયા ન્યુસન્સ અમારે ત્યાં બહુ વધી જાય છે।